નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. શ્રાવણના દિવસો છે અને આપણે શ્રવણને ઉજવી રહ્યા છીએ. શ્રવણનું પર્વ એટલે કાનનું પર્વ. કાન એટલે કાનજીનું પર્વ. કાનજી એટલે જે હંમેશા બાળ સ્વરૂપ રહેવા સર્જાયા છે તે. બાળ સ્વરૂપ જ શું કામ, દરેક સ્વરૂપમાં જે આપણને સંમોહિત કરે છે એ કૃષ્ણ છે. ગોવિંદ. ગોવિંદનો એક અર્થ એ થાય છે, ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચરાવવું. તે જે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે તે ગોવિંદ છે. એ ગોકુળમાં રહે છે. ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે ઇન્દ્રિયોનું કુળ. આપણી અંદર પણ એક ઇન્દ્રિયોનું કુળ રહે છે, જેને નાથવા અને ચરાવવા આપણી અંદર એક કૃષ્ણ પણ રહે છે. તકલીફ એ છે, એના સુધી પહોંચતામાં એક આખી જિંદગી પસાર થઈ જતી હોય છે. એટલે જ આજે ખાસ જન્માષ્ટમીના આ દિવસોને અનુલક્ષીને TV9ના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરીએ છીએ કૃષ્ણનો પાસવર્ડ. કયો હોઈ શકે કૃષ્ણનો પાસવર્ડ? મારી સાથે ગુજરાતી ભાષાના ભારતીય લેખિકા, જેમણે અનેક સ્વરૂપોમાં કામ કર્યું, એમનો પોતાનો મુકામ હાંસલ કર્યો, સ્વનામ ધન્ય છે, આપણા મિત્ર છે અને ગુજરાતી ભાષા જેમના સર્જનથી રળિયાત છે, એવા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત છે. નમસ્કાર. મારે રજૂ કરતા ને રજૂ કરવાના છે. અંકિતભાઈને કોણ નથી ઓળખતું એ સવાલ ઘણીવાર થઈ જાય. પેલો જોક છે ને કે આ તો પોપટલાલ છે પણ એની બાજુમાં ઊભા છે કોણ છે, એવું અંકિતભાઈ વિશે છે. અમેરિકા જાઓ તો લોકો અંકિતભાઈને યાદ કરે, લંડન જાઓ તો લોકો અંકિતભાઈને યાદ કરે. સંચાલનની દુનિયામાં જેણે પોતાનું નામ એવી જગ્યાએ મૂકી દીધું છે કે હવે આપણે એમ કહેવું પડે કે અંકિત છે તો સંચાલન આટલું સજીવ બને છે. ગઝલકાર તરીકે પણ એમણે પોતાનું કામ બહુ અદ્ભુત રીતે નિભાવ્યું છે અને નવા ગઝલકારોને રજૂ કરીને ગુજરાતી ભાષાને નવું કામ આપ્યું છે. આ ગુજરાતી ભાષામાં જે છેલ્લા થોડા વખતમાં નવા નામો આવ્યા, મારા પછીની પેઢીમાં આવે છે પણ બહુ ઉત્તમ મિત્ર છે. આજે ગુજરાતી ભાષામાં નવા નામો આવ્યા, એમાં એ નવા નામો લાવવામાં અંકિતભાઈનો બહુ મોટો ફાળો છે. તો આજે આપણે એવી વાત કરીશું જે કૃષ્ણને યાદ કરવાની વાત નથી, કૃષ્ણને આપણી વચ્ચે લઈ આવવાની વાત છે. બિલકુલ સાચી વાત છે. અને તમે જોયું હશે કે અમે બંને એકબીજાના ભરપૂર વખાણ કર્યા. આ અમે કૃષ્ણ પાસેથી જ શીખ્યા છીએ કે કોઈ બીજાને ન બોલવા દેવું અને બોલીએ ત્યારે ભરપૂર ખુલવું જોઈએ. કૃષ્ણ જ્યાં ગયા, જ્યાં રહ્યા, જેવું જીવ્યા એ ભરપૂર જીવ્યા, ધોધમાર જીવ્યા. એમના મિત્રો પણ અસંખ્ય રહ્યા. મિત્રોને કારણે જ એમણે આ આખા એ મહાભારતની ગતિવિધિને બહુ જુદા સંદર્ભે આકાર આપી. એમના 3 મિત્રો બહુ અગત્યના, બાળપણથી લઈને ઘડપણ સુધીના. એક સુદામા, બીજા અર્જુન અને ત્રીજા ઉદ્ધવ. મને એમ લાગે છે કે આપણી પાસે એવા એક સરસ મજાના નવલકથાકાર છે કાજલબેન, કે એમણે કૃષ્ણના જીવનમાં આવેલા સ્ત્રી પાત્રો વિશે ઘણું બધું લખ્યું છે. મને એમ થાય કે આજે તમે આ 3 પાત્રો વિશે જો વાત કરો તો મજા પડે, કદાચ એના પાસવર્ડ સુધી પહોંચી શકીએ. આમ તો માણસનો પાસવર્ડ જ એનો મિત્ર છે. વાહ. જેટલું માણસને એનો મિત્ર ઓળખે ને એટલું એની પત્ની, એના સંતાનો, એના સગા ઓળખી નથી શકતા. ઘણીવાર એવું હોય છે કે સગા હોય ને એ વાલા નથી હોતા અને વાલા હોય એ સદભાગ્ય કે દુર્ભાગ્ય સગા નથી હોતા. એટલે કૃષ્ણને જ્યારે આપણે જોઈએ એના મિત્રોના સંદર્ભે, ત્યારે આપણને સમજાય કે એક તોફાની, એક સમજદાર, એક કદાચ વેદનાથી ભરપૂર, રાજનીતિજ્ઞ પણ ખટપટીઓ નહીં, પ્રેમી પણ લંપટ નહીં, આવા એક માણસને આપણે બહુ વાઇડ પર્સપેક્ટિવમાં ગ્લોબલી જોઈ શકીએ એના મિત્રોની દ્રષ્ટિએ. અને હું માનું છું કે માણસ છે ને એના મિત્રોની સામે જેટલો ખુલે ને એટલો પ્રોબેબલી બીજા કોઈની સામે ખુલે નહીં. એના લફરા બી ડિસ્કસ કરી નાખે એકવાર, એની ભૂલો પણ ડિસ્કસ કરી નાખે અને સ્વીકારી પણ શકે. સાચી વાત. એટલે હું માનું છું કે આ ત્રિવક્રાનો પ્રસંગ જે ઉદ્ધવ એને લઈને જાય છે ગલીઓમાં થઈને, 7 ઘોડાનો રથ બાંધીને, અને ત્રિવક્રાની સામે કૃષ્ણ એની સાથે ઉપર જાય છે, ઉદ્ધવ નીચે પ્રતીક્ષા કરે છે.
એટલે હું માનું છું જજ કર્યા વગરના સંબંધો છે. સાચી વાત. સુદામા સાથે પણ જે એમના સંબંધ છે એમાં જજમેન્ટ નથી. કૃષ્ણ આવશે નહીં આવે, મને મદદ કરશે નહીં કરે, આવા કોઈ આશય વગર મિત્ર એના સુધી પહોંચે છે. હું માનું છું કે મિત્રો છે ને એ માગણી કરવા નથી આવતા, લાગણી લઈને આવે. સાચી વાત. એટલે આ બે પાત્રો અને ત્રીજા છે અર્જુન, જે મિત્ર પણ છે અને શિષ્ય પણ છે. અને બહુ મજાની વાત એ છે કે અર્જુનની પત્ની પણ કૃષ્ણની મિત્ર છે. આપણા સમાજમાં પતિ પત્ની બંને મિત્ર હોય તો જજમેન્ટ કરવું અઘરું થઈ જાય કે આ બેમાંથી કોના આપણે મિત્ર છીએ, તમારાથી વધારે કોને ખબર છે આ વાતની. સાચી વાત. પણ એટલે ત્યારે એણે જે રીતે બંનેના સંબંધો બેલેન્સ કરીને જે સંબંધો નિભાવ્યા, અને અર્જુને કદી ઈર્ષા ન કરી અથવા કૃષ્ણએ અર્જુનના મનમાં ઈર્ષા આવવા જ ન દીધી. સાચી વાત. આ બધું બહુ નદીના પાણીની જેમ. અને પાછું બહુ બંને જણા ખુલ્લા રહ્યા. એક એમ કીધું કે કરીશ્ય વચનમ તવ, અને પેલા એમ કીધું યથેચ્છસી તથા કુરુ. તારે કરવું હોય તો કરજે, નહીં તારે કાંઈ જરૂર નથી એમ. એટલે દોસ્ત એવો હોવો જોઈએ જે ક્યારેય જમીન દોસ્ત ન હોવો જોઈએ. બરાબર છે. અને એની મજા છે. મારે તમે જ્યારે મને પુરુષો વિશે પૂછો છો ત્યારે મારે તમને આમાં તો સામે સ્ત્રીઓ વિશે પૂછવું છે. સ્ત્રીઓ વિશે ના, આપણે કૃષ્ણ સુધી જ રહીએ, એનાથી આગળ નથી. કવિના જીવનમાં આવતી સ્ત્રીઓ વિશે ના પૂછવું જોઈએ કવિને, કારણ કે કવિતા પર એની આડઅસર નથી થતી, લાડ અસર થતી. કરેક્ટ. એટલે મારે તમને એ પૂછવું છે કે કવિતાનું કૃષ્ણ અને ગીતાનું કૃષ્ણ આવા બે છે. આ સ્ત્રીઓના નામ નથી. હા, સાચી વાત છે. આ એની જીવનમાં બનતી ઘટના તરીકે આપણે જો કવિતાને જોઈએ, જે રીતે કવિઓએ કૃષ્ણને જોયું, અને એક છે આપણી પાસે ગીતાના કૃષ્ણ, જે સાવ જુદા. એમને તમારે ગીતા ના કૃષ્ણ કહેવું પડે અને કવિતા નો કૃષ્ણ કહી શકાય. એ બેની વચ્ચેનો જે એનો ભેદ તો છે જ નહીં, બંને એકબીજામાં અભેદ છે. એટલા માટે કે ગીતા સ્વયં કવિતા છે, અને કવિતા છે એમાં ક્યાંક ક્યાંક ગીતાના જ અંશો સંકલિત થયા છે. આ કેવું છે કે તુલસી ક્યારામાં વાવ્યા હોય, પછી એની માંજરો હવામાં ઉડતી ઉડતી બીજે જાય અને બીજે પણ તુલસી ઉગે. એમ ગીતામાંથી જ ક્યાંક આ બધી કવિતાઓ મળી છે. એટલે ગીતા એક બહુ મોટું રો મટીરિયલ છે એવું મને લાગે છે. આ સંદર્ભે સુંદરમની એક બહુ અદ્ભુત પંક્તિ છે. એમણે એમ કીધું કે મેં એક અચંબો દીઠો. આ બધા લખી શકે, પછી લખ્યું એ સુંદરમ છે. મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો. હૃદય હૃદય મેં રાધા દીઠી, હું મુગ્ધ બન્યો નરસૈયો. મેં એક અચંબો દીઠો. તો આ મારા ખ્યાલથી આખી એ વાત એ મને એમ લાગે છે કે પાછળ જવાની કે આગળ જવાની નથી, પણ જ્યાં છીએ ત્યાં રહીને ગતિ કરવાની છે. અને આ જે ગતિ છે એ જ પ્રોબેબલી કૃષ્ણ છે. એ કદી એ પાછા નથી ફર્યા, એક જ દિશામાં પ્રવાસ ચાલુ છે. એટલે જ્યારે આપણો ભગો ચારણ એવું પદ લખે છે કે માને તો મનાવી લેજો રે, હેજી મારા વાલાને વઢીને કહેજો રે, તો સૌથી પહેલાં ભગો ચારણ એ પદ લખતા લખતા જ્યારે ઉદ્ધવજીને મોકલે છે કૃષ્ણ, તો કૃષ્ણ ઉદ્ધવજીનો માણસ છે એવું કહેવું ઉદ્ધવજીએ પડતું જ નથી. જ્યારે એ ગોકુળમાં પ્રવેશે છે ત્યારે ખાલી એટલું જ ગોવાળો કહે છે કે કૃષ્ણને મળીને આવ્યા લાગો છો. અને ઉદ્ધવજી આશ્ચર્યમાં છે કે તમને કેવી રીતે ખબર પડી? ત્યારે એમણે એટલું જ કીધું કે તમારામાંથી કૃષ્ણની સુગંધ આવે છે. કૃષ્ણ વિશે ઘણું બધું બોલાય પછી પણ ઓછું જ પડે, અને કૃષ્ણ વિશે મૌન રહીએ તો પણ એને ક્યારેય વસવું ના લાગે, કારણ કે એ મૌન પણ મુલાયમ હોય, મોરપીંછ જેવું. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે કૃષ્ણનો પાસવર્ડ શોધી રહ્યા છીએ, જેની એને જ ખબર છે, અને એને ખબર છે ને એ જ આપણે માટે કૃષ્ણત્વ છે. આ કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં લઈએ એક નાનકડો બ્રેક, અને ત્યારબાદ લઈશું કૃષ્ણ નામની ટેક અને શોધીશું કૃષ્ણનો પાસવર્ડ. કૃષ્ણત્વમાં તમારું સ્વાગત છે. બ્રેક પછી ફરી એકવાર આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ ત્યારે અંકિતભાઈએ હમણાં જ કહ્યું કે મૌન રહેવું
એ પણ કૃષ્ણત્વ છે. ત્યારે મને સમજાય છે કે ઘણીવાર કૃષ્ણને તકલીફ તો થઈ હશે, ક્યાંક ને ક્યાંક એને પણ દુઃખ પહોંચ્યું હશે, ક્યાંક ને ક્યાંક એને પણ હર્ટ થયું હશે, કોઈકે એને પણ પીડા આપી હશે, પણ ક્યારેય એણે એ વાતની ફરિયાદ નથી કરી કે એ વાતને એણે ફરી યાદ પણ નથી કરી. ત્યારે મને થાય છે કે આપણે જો આપણી કમ્પ્લેન્સને કંટ્રોલ કરી શકીએ તો આપણે કૃષ્ણત્વ સુધી પહોંચી શકીએ. કૃષ્ણનો પાસવર્ડ કદાચ ખુશ રહેવું છે. શું કહો છો અંકિત? બહુ બિલકુલ સાચી વાત છે. કૃષ્ણનો પાસવર્ડ ખુશ રહેવું છે અને બીજાને આનંદમાં રાખવા છે. બરાબર. એટલા માટે કારણ કે કૃષ્ણ એવું ઈચ્છે છે કે ખુશ રહીએ ને તો ક્યારેક દુઃખી થવાય, અને એ દુઃખ એ એના પોતાના ઉપર લઈ લેવા માંગે છે, પણ બીજાને આનંદ આપે છે, અને આનંદિત માણસ કોઈ દિવસ દુઃખી નથી હોતો. આ કૃષ્ણનો સ્વભાવ રહ્યો છે. તમે તો આટલું બધું એના વિશે રિસર્ચ કર્યું, ચિંતન કર્યું, આટલા બધા પુસ્તકો તમે લખ્યા. મને એમ થાય કે કૃષ્ણ જો આજે આવે અને મહાભારતના સંદર્ભે અને ભારતના સંદર્ભે કોઈ એક પ્રોબ્લેમ એને સોલ્વ કરવાનું કહેવાનું ગમે તો એક લેખિકા તરીકે એ કયો હોઈ શકે? પ્રોબ્લેમ તો આપણી વચ્ચે બહુ બધા છે, પણ જો કોઈ એક જ પ્રોબ્લેમ એને સોલ્વ કરવાનો હોય ને તો મને લાગે છે કે આપણે જે આંખ મીચીને આજે દોડવા માંડ્યા છીએ ને એ ગતિ સહેજ ધીમી પાડવાનું એને કહેવું જોઈએ. ક્યાં વાત છે. એને એવું કહેવું જોઈએ કે માણસ થોડોક ક્યાંક સંતુષ્ટ થાય ને એવું કરી જા ભાઈ. ક્યાંક એમ થાય કે આ હરીફાઈ અટકે, ક્યાંક એમ થાય કે અમે અટકીને તારી સામે જોઈ શકીએ એટલું અમને આપ. સાચી વાત છે, સાચી વાત. તમને શું લાગે છે? બિલકુલ સાચી વાત છે. મને બિલકુલ એવું લાગે કે આ હરીફાઈ એટલે હંમેશા એવું થાય કે એના કરતાં તો આજે મોટો પ્રોબ્લેમ આજના સમયનો એ છે કે દરેક માણસને એવી ઈચ્છા છે કે મને બધા જ ઓળખે, અને દરેક માણસને એવી ચિંતા પણ છે કે કોઈ મને ઓળખી ના જાય. તો એવા સમયમાં કૃષ્ણ છે ને એની બહુ જરૂર છે કે એ થોડો બેલેન્સ વીર છે. એને ખબર છે એટલે એ સાંજને પણ સ્વીકારે, સવારને પણ સ્વીકારે અને રાતને પણ સ્વીકારે, અને કોઈને પણ ના તિરસ્કારે. એ કૃષ્ણ છે. એટલે આજના સમયમાં એની બહુ તાતી જરૂર છે. આજના સમયમાં એને સૌથી પહેલાં કહેવાની જરૂર છે કે તું આવીને સૌથી પહેલાં અમારી માણસાઈને રિચાર્જ કરી જા, જેની અત્યારે આ સમયમાં બહુ જરૂર છે. મને એવું લાગે છે કે જાણે ભૂલી ગયા છીએ. અને બધાને બ્રેકિંગ ન્યૂઝમાં જ રસ છે. કોઈને આમ સહજ રીતે થતી વાતમાં ક્યારેય રસ પડ્યો જ નથી, અને એટલા માટે જ કદાચ કૃષ્ણને આવવું છે, પણ એ રાહ જોતો લાગે છે. દિવસમાં રોજ કશું ભયાનક હલબલાવી નાખે એવું, હચમચાવી નાખે એવું બનવું જ જોઈએ એવી આપણી જીદ થઈ ગઈ છે. સહજ થવું એ કૃષ્ણત્વ છે. અને કદાચ સહજ થઈશું ને તો જ એના પાસવર્ડ સુધી કદાચ પહોંચી શકીએ, એવું બની શકે. એકચ્યુઅલી મને એવું લાગે છે કે આ ફરગોટન પાસવર્ડ જે ટાઈપ કરવાનો સમય છે ને એ આ છે કે ફરગોટન પાસવર્ડ લખીને તમારો જે ક્વેશ્ચન છે એ છે કે અમે સહજ કેવી રીતે થઈએ. સાચી વાત છે, બિલકુલ સાચી. મને એમ લાગે છે કે આપણે કૃષ્ણ વિશે વાત કરીએ છીએ અને જન્માષ્ટમી આવે છે ત્યારે મને આ જન્માષ્ટમી બહુ ગમે. એટલા માટે કારણ કે મને એમ થાય છે કે કદાચ કોઈક વાયરો ગોકુળની ધૂળ લઈ અને આપણી આસપાસ આવતો હોય, અને કદાચ આપણા શહેરની હવા બદલાઈ જાય અને ધુમાડો ધુમ્મસમાં ફેરવાઈ જાય અને કંઈક ચમત્કાર, સાક્ષાત્કાર એવું બધું થાય. મને એમ થાય છે કે એ સમયે રાધા વિશે પણ કંઈક વિચારવું જોઈએ. એટલે મને હંમેશા એક વાતનો પ્રશ્ન બહુ થયો છે ને મેં લખ્યું પણ છે કૃષ્ણાયનમાં કે રાધાએ તો કદી ગોકુળ છોડ્યું જ નહીં. એક્ઝેક્ટલી. એક એવી સ્ત્રી કે એણે પોતાની બધી જ જવાબદારી પૂરી કરી. એણે જે કરવાનું હતું તે બધું જ કર્યું. સંતાનોને પણ જન્મ આપ્યો, મોટા પણ કર્યા, મા તરીકે, પત્ની તરીકે બધી જ ફરજ બજાવ્યા પછી ક્યાંક એનામાં કૃષ્ણ જીવતા રહ્યા. વાહ. અને હું માનું છું દરેક સ્ત્રી પાસે આવો એક કદાચ પોતાનો કૃષ્ણ હોય છે. વાહ વાહ. જે એની સાડીની ગળી વચ્ચે ક્યાંક સંતાઈને જીવતો હોય છે. ક્યારેક બહાર આવે, એ જોઈ લે, પંપાળીને પાછો મૂકી દે, અને પછી જે કંઈ એની જિંદગી એણે જીવવાની હોય તે જીવ્યા કરે. પણ આવા કૃષ્ણો કદાચ જ્યાં પણ છે, જેની પણ સાડીઓની ગળીઓની વચ્ચે છે, એ સ્ત્રીઓએ એટલું કદાચ ફરી એકવાર જિંદગી વિશે વિચારવાની જરૂર છે કે કૃષ્ણ તો સતત, સહજ, સખત અને સર્વવ્યાપી છે. તમારી ક્ષણમાં કૃષ્ણ છે. કોઈ SMS-માં, કોઈ ફેસબુક ઉપર કોઈ પહોંચવું એ કૃષ્ણ નથી. હું માનું છું પામવું એ કૃષ્ણ છે. અને પામવાની પ્રક્રિયામાં ક્યાંય પહોંચવું નથી આવતું. તમે હો ત્યાં જ એને પામી શકો. અને એના માટે વ્યક્તિ પણ જરૂરી નથી.
અને એને માટે વ્યક્તિત્વ જરૂરી છે. સાચી વાત. કોઈ એક વ્યક્તિનો વિચાર જ તમને ખુશ કરી મૂકે અથવા તમને જીવવાનું બળ આપે અથવા આપણને એમ લાગે કે એના ખ્યાલ માત્રથી ભીડમાં એકલા થઈ ગયા છે કે ગામમાં વરસાદ પડ્યો છે તો હું માનું છું કે દેટ ઇઝ ઇનફ ટુ લીવ. આ રાધાની આપણે વાત કરી તો હું ઈચ્છું કે તમે હા, એટલે તમે કહેતા હતા ત્યારે જ મને એવું થયું કે દરેક પુરુષના શું કહેવાય શર્ટ અને પેન્ટની ગળીમાં પણ એક રાધા હોય જ છે. પ્રિસાઇસલી. અને એકચ્યુઅલી શું છે કે સારું છે કે પુરુષ પણ પ્રામાણિક થઈ રહ્યો છે. એકચ્યુઅલી શું છે કે રાધાને કારણે જ એ લોકો આ ગળીને ખોલવાનો પ્રયત્ન નથી કરતા કે એ જ્યાં છે ત્યાં બરાબર છે. સરી પડે તો શું થાય. એટલે બહુ સારું લાગે છે. પણ કૃષ્ણને આમ આખા એંગલથી જોઈએ છે ત્યારે એટલા માટે આમ મજા આવે છે અથવા એના વિશે વિચાર કરવાનું ગમે છે કે એક એવું વ્યક્તિ, રજનીશજી કહેતા હતા એમ કે જેણે માણસ વેડા વધારે કર્યા છે, તો એ માણસ તરીકે ભરપૂર જીવેલા વ્યક્તિ છે. એટલે જ એના નામના પછી પાસવર્ડ જેવો શબ્દ લગાવવાનું મન થઈ આવે છે, કારણ કે એ બહુ અપડેટ વર્ઝન રહ્યા. એ મહાભારતની પેજ 3 આવૃત્તિ રહ્યા કૃષ્ણ. કૃષ્ણ સુધી પહોંચવાનો પાસવર્ડ અમે શોધી રહ્યા છીએ, એટલે તમે પણ ચાલો અમારી સાથે. શક્ય છે તમારામાંથી કોઈ કમ્પ્યુટર સેવી હોય અને અમને આ પાસવર્ડ શોધી આપે, તો આપણા બધા માટે આ પાસવર્ડ બહુ અગત્યનો છે, કારણ કે આપણે બધા સાથે જ ભૂલી ગયા છીએ આ પાસવર્ડ. તો ચલો સાથે મળીને શોધીએ. થોડુંક રોકાઈએ, એક નાનકડો બ્રેક લઈએ ને કૃષ્ણ સુધી પહોંચીએ એ પહેલાં સહેજ અટકીએ. અમે પાછા આવીશું અમારા કૃષ્ણને લઈને તમારા સુધી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV9 અને અમે રજૂ કરી રહ્યા છીએ કૃષ્ણનો પાસવર્ડ. મિત્રો, કૃષ્ણ એમણે કોઈ દિવસ કમ્પ્લેન નથી કરી. કમ્પ્લેન કરી શકે એવા વ્યક્તિ પણ નથી કૃષ્ણ. પણ આજના સમયમાં હોય તો કદાચ પરિસ્થિતિ જુદી પણ હોય. કાજલ ઓઝા વૈદ્ય ખૂબ સારા લેખિકા છે, એટલા જ સારા કવયિત્રી પણ છે. શેષ યાત્રા એ એમની કવિતાની વિશેષ યાત્રા રહી છે. આપણે એમને જ કહીએ કે કૃષ્ણ ઉપરની એમની એક કવિતા આ સરસ દિવસો ચાલે છે ત્યારે સાચા અર્થમાં એ આપણી સામે પ્રસ્તુત કરે. અને કૃષ્ણને એમણે જે નજરથી જોયા છે, એ ફરમાઈશ વગરના, કમ્પ્લેન વગરના, એ કૃષ્ણને આપણી સમક્ષ મૂકી આપે કવિતાના માધ્યમથી. આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું. વાહ. આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું ને આમ તેમ જોઈ પછી આંખને ખૂણે સાવ ઓચિંતું આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું. ક્યાં વાત. પોતાની હથેળીની રેખા તપાસી. વાહ. પોતાની હથેળીની રેખા તપાસીને રોકી બહુ, તોય ધસી આવી ઉદાસી. વાહ વાહ. શાને મારે રોજ રોજ મારવા ને તારવા. ક્યારેક ભગવાનને બી એમ થઈ જાય કે આ બધું શું રોજ મારે જવાબદારી છે ને માટે મને સોંપી દો છો. શાને મારે રોજ રોજ તારવા ને મારવા, શાને મારે રોજ દાવ માંડવા ને હારવા. કોણ હું, કેમ હું, કયા મારા કામ છે. લાખો છે રૂપ મારા, કરોડો નામ છે. આઈડેન્ટિટી ક્રાઇસિસ ભગવાનને થઈ જાય છે કે નક્કી કરો યાર મારે અલ્ટિમેટલી શું જિંદગીમાં કરવાનું છે. લાખો છે રૂપ મારા, કરોડો નામ છે, કોને હું પૂછું કે શાને હું જીવતું. આપણે તો રોજ ભગવાનને પૂછીએ છીએ ને હું કેમ છું, કેમ હું શું કરું છું, કેમ જન્મ આપ્યો. ઉપનિષદો પૂછે છે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના. આ સવાલ ભગવાન પણ પૂછે છે. કોને હું પૂછું, શાને હું જીવતો, ટેભા લઈને શાને સપના હું સીવતો. માણસને મારામાં શ્રદ્ધા વિશ્વાસ છે, મારી સિલ્લકમાં તો ડગલો નિશ્વાસ છે. ભગવાનને બી તકલીફ તો થાય ને. કોની આંખોમાં હું મારી ભીનાશ છું. કોની આંખોમાં હું મારી ભીનાશ છું, કોના ચરણ શોધું જ્યાં જઈ મારા પાપ દઉં. કોણ મને પૂછે ને કોને જવાબ દઉં. કેટલીક વાર આપણને પણ એવી લાયબિલિટી, જેવી રીતે આપણે મિત્રોની વાત કરી કે ફીલ થાય. કોણ મને પૂછે ને કોને જવાબ દઉં, કયા વહી ખાતા પાસે મારો હિસાબ લઉં. ભગવાનનો હિસાબ જ નથી કોઈ પાસે.
માણસ તો માગે પછી ઈશ્વરને સોંપે. માણસ તો માગે પછી ઈશ્વરને સોંપે. આશાનું બીજે મંદિરમાં રોપે. વાહ. મારે તો આપવાના કેટલા જવાબ છે, માણસની સામે મારો કેટલો રૂઆબ છે. વાહ. ભગવાન એવું ના કહી શકે કે મારથી નહીં થાય, હું નહીં કરું, આ મને નહીં ફાવે. એવું એને કહેવાનો હક જ નથી. આપણે કેટલું શાંતિથી કહી દઈએ છીએ કે મને નહીં ફાવે, હું નહીં આવું, મારથી નહીં કરાય. મંદિરના બંધ દ્વાર, ઢગલાબંધ ફૂલહાર, પ્રભુતાનો આભાર ભાર, હોવાની તેજધાર રોજ મારી આર પાર, સણસણ તો ખાલીપો મારે છે રોજ માર. મારે બસ એકવાર પૂછવું છે કોઈને, વાહ વાહ. મારે બસ એકવાર પૂછવું છે કોઈને, ધ્રુસકાભર રોઈને, કે ઈશ્વર બનાવવાનું કોને રે સૂઝ્યું. આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું, ને આંખને ખૂણે ધસમસતું આવેલું ખારા પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું. વાહ વાહ. ક્યાં બાત હે. આ ભગવાનની વેદનાની પીડાની વાત છે. ક્યાં બાત. તો અંકિતભાઈ પાસે આખી નવી જ વાત છે એમની શર્ટની ઘડીમાં સંતાડેલી રાધાની. બ્લશ કરે છે જુઓ અંકિતભાઈ. તો આપણે અંકિતભાઈ પાસે સાંભળીએ એમની એક બીજી કવિતા. મને ઓડિયન્સ બહુ અલગ અલગ પ્રશ્નો પૂછતા હોય છે. એમાંથી એક જણાએ પૂછેલું કે આજે એમ કે કૃષ્ણ જો મોબાઈલ રાખતા હોય તો એનો રિંગટોન કયો હોય. વાહ. એટલે પછી મેં કીધું કે આ બહુ અદ્ભુત સવાલ છે, આના માટે આખી કવિતા હોવી જોઈએ. તો એનું ગીત રજૂ કરું છું કે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે. કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે, જન્મો જન્મની ઘેલી રાધાની પ્રીત કાનજીના રૂવાડે જાગે, કે રિંગટોન રાધાનો વાગે. મોબાઈલના નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી. મોબાઈલના નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી, મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી. આયખાની સાંજ ઉપર ઊભેલા કાનજી સપનાનો ટોક ટાઈમ માંગે. વાહ વાહ. કે રિંગટોન રાધાનો વાગે. આપણો પહેલો એસએમએસ મોકલેલો વાયા ઓધાજી, એના રિપ્લાયમાં રાધાના આંસુ. એસએમએસ મોકલેલો વાયા ઓધાજી, એના રિપ્લાયમાં રાધાના આંસુ. રાધાના આંસુનો એસએમએસ વાંચીને કાનજીની આંખો ચોમાસુ. વાહ. મોબાઈલની બેટરીને ખાલીપો વળગે, ત્યાં વાંસળી વાગે છે એક રાગે, કે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે. જન્મો જન્મની ઘેલી રાધાની પ્રીત કાનજીના રૂવાડે જાગે, રિંગટોન રાધાનો વાગે. વાહ. આ કૃષ્ણનો પાસવર્ડ જે આપણે શોધવા નીકળ્યા છીએ, બિલકુલ. એ પછી મને એવું થાય છે કે એક ઝડપથી કૃષ્ણ વિશેના કેટલાક સવાલો મારે તમને પૂછવા છે. ઇરશાદ. પણ શરત એટલી છે જી અંકિતભાઈ કે એક જ શબ્દમાં જવાબ આપો. બિલકુલ બિલકુલ બિલકુલ. કૃષ્ણનું દુઃખ શું? કૃષ્ણનું દુઃખ એ કે એ બધાનો છે. એનું સુખ શું? એનું સુખ એ કે એ પણ બધાનો છે. અને કૃષ્ણ તમને પ્રશ્ન પૂછે તો શું પૂછે? કૃષ્ણ મને પ્રશ્ન પૂછે તો એટલું જ પૂછે કે તું મને મારી પૂજા કરે છે કે મને નવડાવે છે. જે દરેકનો સર્વવ્યાપી પ્રશ્ન છે કે આપણે ભગવાનની પૂજા નથી કરતા, એને નવડાવીએ છીએ. મારો એક પ્રશ્ન છે, કૃષ્ણ જો તમને મળે તો તમને એ શું પૂછે તો બહુ ગમે? ડુ યુ લવ મી? વાહ, કહેવું પડે. પછી એમ પણ થાય કે કૃષ્ણએ એવું કીધું હોય કે તારા જીવનમાં તે જેટલી ભૂલો કરી છે એમાંથી એક ભૂલ હું માફ કરીશ, તો કઈ હોય? જે મિનિટે હું તને ભૂલી ગઈ હોઉં એટલી મિનિટો ડિલીટ કર. ક્યાં બાત હે. વાહ વાહ. અને એક છેલ્લો પ્રશ્ન, કૃષ્ણ એમ કે મહાભારતમાં કોઈ એકાદ પ્રસંગ એવો છે કે જે ડિલીટ કરવાની હું તને છૂટ આપું છું, તો એ કયો હોય? તો એ કયો હોય? તો એ પ્રસંગ કદાચ એ હોય કે કૃષ્ણ કદીએ એક વાર પણ દ્રૌપદીને ભૂલે નહીં, સતત અને સખત એની સાથે જ રહે. એ જેટલી વાર દ્રૌપદીથી દૂર ગયા છે ને એ બધા જ પ્રસંગો કૃષ્ણએ પોતે જાતે ઊભા થઈને ડિલીટ કરવા જોઈએ. ક્યાં વાત. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બધાએ પોતાના મિત્રોથી નજીક રહેવું, અને મિત્રો સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે કૃષ્ણ છીએ એવું સમજવું
તો કદાચ પાસવર્ડ બહુ જલ્દી મળી જશે અને એનું મહાત્મ્ય જરા વધારે દેખાશે. એક મજાની વાત એ છે કે મિત્રો છે ને એની જ પાસે ખરેખર આપણો પાસવર્ડ હોય. સાચી વાત છે. આપણા મિત્રો પાસે જે પાસવર્ડ છે ને એ એમની પાસે માંગવો નહીં, એમને કહેવું કે મને ઓપન કરી આપો. બરાબર. એ કદાચ સરળ રસ્તો છે સંબંધોને સાચવવાનો. તો મને એમ લાગે છે કે કૃષ્ણનો આ પાસવર્ડ આપણે સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, તો એને કદાચ પૂર્ણાહુતિના આરે મૂકીએ. બિલકુલ. 2 શેરથી. સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, વાહ ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો. વાહ. એવા ને એવા આપણે સુદામાં થઈ જીવ્યા, એવા ને એવા આંખ, હૈયું, કાન છે મિત્રો. વાહ. કાનથી કાનજી સુધીની આ યાત્રા આપ સૌને નામ. થેન્ક યુ સો મારા મચ. અને કાજલ ઓઝા વૈદ્યવતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.